પગ મેલ્યો ને તો આટલા ટોકો જુદો કઈ નાખી. આ તું તો ઓળખી લાગે છે તને ખબર નહીં પડતી. મારી વાત બોલ. હા હું ભૂગોળ નો માણસ છું અને સરકારી શોધખોળમાં હું ગોળ ભણ્યા આપણે એટલે ખબર. શોધખોળમાં નીકળેલું હું અને આમ મારા ક્ષેત્રમાં શું હોવાનું છે તું નીકળી પડે. ખબર પેલી મારી આ મશીન સાનું 1-2 રૂપિયાનું મશીન નહીં યાર, 75 કરોડ નું મશીન છે. ઓ બાપ 75 કરોડ આ બરાબર. લઈને નહીં જવું શું કાંઈ મારા ક્ષેત્રમાં શું કાલે રમવા ચડે? આ શું કરતો હતો? શું જોઈને આવા શું જોઈને તું નીકળી ખબર નહીં પડતી મને. તમારા ખેતરમાં થોડું ભાઈ ધન નીકળ્યું છે. અરે ધન હોય તો અમારા ક્ષેત્રમાં એમાં તારે શું લેવા દેવા એમ કહું. તમારું શું કહેવાય, દારૂ ગોજો બંદૂક એ બધું નીકળે તો તમારું, ને સોનું ચોરી નીકળે તો સરકારનું કહેવાય. આ છે રૂલ ચોરી માથી અને આ ગયે એમ પડે ક્ષેત્રમાં શું કે જાય પણ એ ખબર નહીં પડતી મને કઈ. એટલે શોધખોળ વાળતા હે આ તું ખુદ વાવ બધું નેકવા દે. હવે કુંડો કરતો તો તે. હલો ભૂવો ભૂવો જ નહીં લે આવ. હલો હા સાહેબ. ના કહો. બસ એક કબરવંતની બાજુમાં એક ગામ આવ્યું, ત્યાં ગાડી આવ્યો હું. થેન્ક યુ સાહેબ. 15-17 ફૂટનું. ઓહો હલો એવું છે એમ ને? કાર્ડ મળી ગયા કાર્ડ લઈ ગયા. હોય તું ઉપર ના ઓય જા ભાઈ કશો વાંધો નહીં. ઓય ના ઓય હા સાહેબ ના કશો વાંધો નહીં હો. અલે ઓય હા ઓરા તું મેલા વાતી મેલા બોચામ સરકારી માણસ બનતા ને સરકારી હતી શું? ના આપણે ના બોલે. એક સાહેબ આ તો પણ તમારે શું કરવાનું ત્યાં ને જો મારી વાત વાપરો, મશીન મેલું પડશે ભાઈ. હાથે કોતરે રાગ આવે ને યાર. ઓ સોનલા મલ હાથે કોતરે રાગ નહીં આવે, આના પર સ્પેશિયલ મશીન મેલું પડશે ત્યારે આ દર નીકળશે. બરોબર બા? 17 ફૂટ ઊંડું અને આમાંથી તમારે આટલો નગ જેટલું નહીં આવે. કેમ? આ બધું સરકારમાં જશે. તમને અમોને ના મળે ભાઈ. તમને મેરત કા ભાઈ શું કા તું અમારા ક્ષેત્રમાં એમ તો એમ કામ કરા તું આ બોતો અમને નહીં પગાર આલે ને, અમાર પગાર થી કેટલો આલા પગાર તર? કશે પકડ તો 75. 75000 હા તે કાઢી હાલતો હોય તો હું હાલ દઉં 75 મેરા લાખ આલ દે નહીં લાખ લે. કેટલું એ તો પૂછ હમણાં હા તું હા ચેટલું ઓના અંદર જો આમ જોવા જઈએ ને પણ ધનમાં હવે શું રે ચોરી હ હીરો હ સોનું સોનું હતા તો કેટલું ચાલે વાત જ નથી. અત્યારનું 1.5 લાખ રૂપિયા ભાવ હગાય છે સોનાનો. બરાબર? અને તમારે લગભગ 700-750 ગ્રામ સોનું છે. 15-20 કિલો નું થાય. એ એક કામ કરો અમે તમે સરકાર તમને કશું આવવાનું નહીં જતા રહો ને યાર. ખાલી ખોટા અહીંયા આજ ને તમે કહી દેજો આગળ સાહેબ નો ફોન કરજો. રહે ને હું ભૂલ અરે જાઉં. તમે ગોડા યાર. અરે એમ ના ને 70 ફૂટ ના નીકળે ભાઈ. આપણે દેશી બોલાવી લઈએ મુને 1500-2000 આવવાનું થાય. એના માટે એક યંત્ર આવે. એ અંતર મંત્ર તમે મેલો મંત્ર મારચી હોય તમે એક કામ કરો તમે નીકળો. તું ને કર ના નીકળે ઓય. ભાઈ. ખબર હું ભૂવા બોલાવીને કરાય તું ને કરે. એમ ને કરતું હોય તો અત્યાર લગી મળી જ ના હોત. તું અધી નીકળી હોય એ તો. વાત સાચી છે. આદત હા? નીકળતા છે. પણ આપણે જાણતા હતા થોડા કઈ હોય એમ અત્યાર સુધી. મને તમને ખબર પડી ગઈ. હા નહીં તું અરે, તું આવું બોલતો લઈને આવું. નીકળ. ના આલો તો ખરા પણ 1-2 રૂપિયાની વસ્તુ થોડી હે. પણ ખાલી ઓમ કરી જોલા બોલે સાચું કે ખોટું બોલે લે જે બરાબર જોજો હમ હા, ભાઈ એટલે ભાગ. હાથ લઈ લેતો અહીં બસ કશું બોલે અલે ના બોલો, વસ્તુ હોય તો જ બોલે. સોનું ચોરી હોય તો જ બોલે. ના બોલે લોડામ બોલતું હોય. જો બોલી ને લાવો ભાઈ, ઓ પાણી વાર નહીં ને લાવો વસ્તુ લાવો તમે. અરે લાવવાની યાર. એક કામ કરો ને તમે આ સાહેબ નામ જાય દો સાહેબ ને સમજાવો પણ એના માટે એટલે આપણે ઘેર પેલું ટ્રેક્ટર લાવવા પૈસા કર્યા હા એ કેટલા પડ્યા એ ખબર નહીં હવે કેટલા પડે 75 પડ્યા સોય ઓમાં કેમ કે તને ગામમાં લઈને નતો ગયો. જો તમારે ડોલ મેળવો હોય ને, ડોલ મેળવો હોય ને 2 લાખ રૂપિયા થશે. 25 કે ને એકમાં 25 આલ દે. હું શું કહું 20000 જેવું કરી રાખો ને આ માલ કેટલાનો છે ખબર છે તમને? કેટલાનો? એ સોનું અત્યારનો ભાવ તમે ગણો ને તે લગભગ 70-80 લાખ નો માલ છે. ઓ બાબા 70-80 લાખ નો માલ છે. એમાં કેટલી નોટ આવે પેલું રાખી જ લઈએ હો. એમાં કેટલી નોટ આવે મને શી ખબર પણ પેલું તો રાખી જ લઈએ. એક કામ કરો ને સાહેબ સાહેબ ને મેં વાત કરી લીધી. તમે કહેતા હોય હા. પૈસા અત્યારે મને હાલ દેતા હોય હા, હા. તો હું નીકળી જાઉં અને સાહેબ ને ફોન કરીને કહી દો કે ચાલુ હોય તો ફેક હતું, એક ટોબુ પિત્તળ હતું, સારું એવું બોલી દીધું. હું એમ કહીને સમજાઈ દઉં એમ ડોલર કહેતા હોય તો. મારે તો વ્યાજે લાવ્યો પૈસા આ શું સુપર મેચ જોઈ લ્યું લાગે મને. મેલ લો હું વ્યાજે લાવ્યો પૈસા ખબર ને તને
વ્યાજ તો લાયા છે ને પેલો મંગો છોડે એવો નહીં બજાજમાં લોન પડાઈ મેં તો એમ નહીં અને કેટલા ટકા કીધું 15% કીધું આ નેકર છે ખરું પાક્કું તમારે શું કરવું કહો એમ નહીં. હું નીકળું મારું તમારો તોડ કરી ટીમ બોલાવું મારી અહીં ના હું શું કહું પાક્કું નેકર છે પાકું નીકળશે અને ના નેકરું તો અલ્યા નીકળશે યાર મારો હું નહીં મારા પર નહીં 75 કરોડનું મશીન આના પર ભરોસો નહીં તમને કોકને ફોન કરજો ને પણ એના ગણે ના જો ભાઈ રવા દે અરે હા બોરે ભાઈ તું ના નહીં કરું ને 1 મિનિટ મને ફોન કર અલ્યા ભાઈ રવા દે ને યાર એક મિનિટ. તું ધજાગરા ગોડા કરે ના બરોબર હા ભાઈ ચો હતા હા મારા ખેતરમાં એટલે પેલો આપણે નહીં કરતા પેલું મશીન લઈને ડિટેક્ટર કે કશું કે હે ને હા પેલા શોધખોળ વાળા નહીં કરતા તે ફરતા હતા મારા ખેતરમાં તે ફરે અને મશીનો હાથ લઈને ફરતા હોય એવું એમ બરાબર ના કશું નેકર્યું તો નહીં પણ એને કરતા હતા હોદવા આટલા બધા આજુબાજુના ખેતરોમાં તમારા ખેતરમાં જઈએ જણાઈ જોવો દે તા. બધું. ના એમાં તો કોઈ ના નીકળ્યું હા એટલે એમ કે હે મશીન તું બોલે ને હાથું છો એમ કે હે તે શું કરવું થોડુંક વ્યાજબી કરાય ને 70 તમે કરાવી દે રેજવીની પત્તર ના પાડશો તમે હું નીકળું બરોબર મારા સાહેબને ફોન કરજો આવી જશે હમણાં આવી જશે સાહેબ કેટલા 1.5-2 લાખનું પછી આપણે ડોર કે ચા ના તારા પટારા મેલે પેલું પટારું તારું થયું એમાં એમાં ચા કરું સાહેબને ફોન ઘરા પતિ છે પેલી ઓઈડી લઈને મેલી આવે તારી હાથ કોણ સાહેબ જોશે રવા દે આવ આ તો રાગ આવે તો રાત ગોડું હા આજે જે સીબી બોલાય દેવાનું જે સીબી વાળા કશું વાત ના મળવી જોઈએ રાતે ગોડા ઉજપ પાડો મરી ગયો હકે માં દાટવાનો બસ હા હવે તો મેં તું હેડ જે પાવ હો. પાસ ના છે ફોટો પગલો ભરજે આઈ જાઓ તો એને એકરું 2 કિલો ચોક તો કોટા બાજુ એવું એમ હા ભૂત દાદાનું મંદિર કે હા ને, ઓહો 2 કિલો ની એકરી ત્યાંમાં કેટલો ભાગ પડે તમારે કશું ભાગ પડે નહીં કોઈને જોન કરી નહીં એ મારા પાસે આઈ જાવ નહીં આપે તો અને જે શેતર માલિક હે ને માલિકને ખબર નહીં રાતો રાત માલ નીકળી જાવ એટલે તાન તો તું અમારા જોડે આવું તો કરું જ ને નહીં અરે તમારે ના કરું યાર તમે તો મમ્મી છો. પણ તને ખબર નહીં ખાટલો લઈને હું આનો હું આગળ આજ રાતે કયો કાળો હું જોઉં અને આવા હોના તો દિન તો અમને મોહ જ નહીં કારણ કે આવું તો અમે ચેકલું કરતા હોય આજ ખાટલો એ જવાનો રાતે મારો શું વાંધો નહીં હું તો મારા સાહેબને ફોન કરું માટે કશો વાંધો નહીં મારે તો પગાર આવે તને તારા તો પૈસા હાલ દઈએ લ્યો પકાવી હાલે તો ખરો ને કાઢ્યા લે પણ 2 દિવસ પછી રાખાવ હતા મારે કારણ કે હું હે ને ડ્યુટી પર હ એટલે મારે હજી બીજા ક્ષેત્રમાં જવું પડે તો એવું મારે હોય તો પેલું મશીન આવતો જા મારે સર્વે નંબરો જોથી આ લિંક થાય એટલે મારામાં પડ્યો હોય તો જવું પડે એવું ના હોય યાર હું શું કહું પણ પેલું તું બોલે એવું હાલતો જા મને મશીન તો ના હાલતો તો પછી આગળ હું ચમનું તપાસ કરું પણ તું આવ તો આજ પાછું હાલ દે હવારે હું તને ના રાખાવ યાર તો સમજી? હું 2 દિવસ પછી પાછો આવીને પછી બધું કર્યું 2 દાડા સુધી તો મારા હારું લોચા પડો હા પેલા ભાઈને બોલાવો યાર તમે કારણ કે મારા આગળ જવાનું હોય હોય એક કામ કર ને પેલું મશીન આવતો જા ને એમ કહું સારા કળા જપ બોલી ના હલો સાહેબ હવે આવી જાઓ અહીં ગાડી મેં તમને નતું કહ્યું કે આગળ આવજો બસ એ આગળ વાળો સર્વે નંબર હોવો બસ એ ગાડી હવે અહીં હા હવે કારણ કે મારી એકલું ના ને કરાય અમે 2 સાહેબો ને કરે આવતા જશે આવતો જા ને એમ કહું આવો સાહેબ ઓય નીકળી થોડું સાચું હા પછી આ ભાઈ કોણ એમની જમીનમાં નીકળી મારી ડગરી હે દારૂ બેઠે ફટકારા ના ના રે હમણાં વાત થઈ ગઈ થઈ ગયું ને ના આ 2 દાડા હી તો નહીં ઘસી નહીં ને હા એવું એવું કાટ આવી ગયો વાત કરી લીધી ને આપણે તમન ચૂચો મેલે કાઢો તો અમન કરો લે ગલે આવી ગયું ને ગલે આ 40 રૂપિયા પર ખૂટતા હતા રે 2 લાખમાં એ ચાલી ને એવું ચાલે રાખ નહીં હોતું અરે વેની નો તો બધું જે હતું એ હોઈ લાવ્યા વ્યાજે પૈસા લાવ્યા હતા ને લે ભાઈ ગણો દે તો અરે લો કે હો એ તો બખા ને રોટી લોટ આવે સાચે લે લે
ઉભો રે મારા ભાઈ ઉપર મને વિશ્વાસ ભલે પીવો પણ તને લે. આ તાન ધંધા કરે ને મને નહીં પોવા. 2 લાખ લઈને આવ્યો ગણી લે. હા તો 50,000 તો આવા જ. 50 નહીં વધારે છે ગણી લે. 2 લાખ કમ્પ્લીટ થયા 40 રૂપિયા હંગાત. હા લે આ બહુ ખરી પૈસા ભેગી એ તારા હાથે સાહેબ ના દે એટલે કાલ ઉઠીને પછી કોઈ કવરું બરું ના નીકળ્યું તો સબૂત તો આલવું પડે ને તમારે ન્યા કરે છે જેવું મશીન ટૂ કર્યું તો ગાડ બસ તાપી ભાઈ તારે મળી જવી ભાઈ સબૂત હાલતા જો કોક ને મળતા 2 લાખ. 2 દિવસ પછી હું પાછો આવવાનું, તમે ટેન્શન ના લેશો. હજુ મારા આગળ ચાલુ હું કોમ યાર. ઓય તમારો વિશ્વાસ ના હોય તો પૈસા રવા દો. હું આગળ સાહેબ નો ફોન કરો, મોટા સાહેબ નો ફોન કરો યાર. હા હા આવો તો લઈ જતો લેડો ભાઈ. કેટલા ના ના મોટા સાહેબ નો ફોન કરો. ના ના એવું નહીં કરો હાલ દે તો યાર પણ એક કામ કરો ને, વિચાર હોય તો પેલું મશીન એક મિલતા અરે ભાઈ ના કરે યાર. એ તો અમારા આગળ કોમ ચાલુ યાર. લો બાપા તો મને ઠેલા મિલ ગયું. સાહેબ ના આલો, સાહેબ ગણી ગયો બરોબર હે ને? અરે ગણવાની જરૂર નહીં. હા રોકડા છે. અરે હવે તો નોટો 25 એકલી ગણતો હશે દિવસની સાહેબ આ તો અમારે. પેલા રોકડા જેવો પેલું પિક્ચર જેવું રોકડા પેલો દોટા જેવો ને બસ તારી મશીન ની જરૂર જ ના પડવા નથી. ઘેર રાખી લેવો. 3 લાખ થઈ ગયા થઈ જાય ને? આવજો તા સાહેબ. સાહેબ આવું તમારી જોડે આપો. લાવો ફોન લાવો મારો. હા આવજો તા. હું 2 દિવસ પછી 2 દિવસ પછી આવવાનો બરોબર. તમે તમારી રીતે સેટિંગ થાય તે કોતરી નાખજો. બાકી પછી મશીન જો તમે મશીન બોલાવો હોય તો ખર્ચો થશે થોડો. ના ના આપણું એ 1500 વાળ લઈ પેલું હાલતા તો ને એમ કહું અલે જપ નહીં યાર તું. ભાઈ શું માંગે હા ભાઈ. અરે આપણું પેલું મશીન ઇલેક્ટ્રિક. અરે તું શેર ભાઈ તું એ તો હું કેવું વિચાર મારો ખબર બનો 24 છોડવા. અહીં નીકળી બીજે જઈએ હા વાહ અમાર ફરવા થાય ને હસી હા અરે આ પોતલ તલામાં આવું ઘણું લાવ હાલન. હા ચલો અમે જઈએ બરોબર. 2 દિવસ પછી આવીશું. હા 2 દિવસ પછી આવીશું. હારું બાપા ના આવતા. હવે એક કામ કરી જેસીબી વાળા ફોન કરે જેસીબી વાળા ફોન કરવાનો કો હવ ગયા દેન કઈ ના આવ્યો ભાઈ ના એને મેં કીધું પણ પાડો મરી ગયો દાટી ગાળવાનો હતા તે શું કહેતો તે તે વખતે પાડો કે હું ખાડો ગુડેલ ખરો કે પણ દાટો બાટો નહીં રમતી ડરું એવું જોતું મારે બરોબર અને તે જણાય તો એમ કોઈ જણાવ્યું નહીં આપણો ઊભું ગુજરેવાનું ફોન આવ્યો ચાલો દશરથભાઈ વાઘેલા. હા ફોન પડી ઓપર જો ચાલો હા મેં હપ્તાવારી બોલો તું એમાં શું ફોન પડવાની આઈ નહીં કે દની ને અત્યારે ના હારે તો ભૂલી ગયો ભૂલી જાઉં હો. ભૂલી જાઓ એનું વેરવારી એ તમને ખબર છે? સોનું વેરવારી લે આ બધું અત્યારે જે દાડા તને આઈને જાવે ને લોન વાળા જે તારા ખેતરમાં હોનું નીકળ્યું ઓણે તોય ખબર તને કઈ ખબર લે હોનું નીકળ્યું એ હું જ હતો. બોલ છે ઓ માસી જેવા બોલ બોલ એ હું જ હતો ને કાવત રચી તું આ તારા હપ્તા કરાવો લે વ્યાજ ધંધાત પૈસા ઉઠાઈ લીધા બધા હપ્તા દઉં તો ના બોલો સોનો પાડ દો પૈસા તો તું જ લઈ આવ્યો છે ને ક્યાંથી અને હું તો નીકળી ગયો. આ તારું ગામ છોડીને હવે ફરીએ ને આ તારા ગામમાં કોઈના હપ્તો આલવાનો નહીં. કપાઈ ગયો પણ તે લઈ ગયો માહુ કા પૈસા કેટલા 10-15 હજાર બાકી છે 2 લાખ નું કરીને ગયો એટલે કયા લોન બોન ના લેશો એક કામ કરી હા પૈસા તે હોત ના લઈ ગયો હા બ્રાન્ચે જવું છે ને હવે શી ખાતર નોકરી ચાલુ બંધ ફોન કર દો અમે તો આવીએ ઓફિસે ગઈ નંબર તો ચિયો જોઈન ભાઈબંધ સતુ હા કેવા બનાવ્યા આપણો પ્લાન સક્સેસ જાય ને જોરદાર બનાવ્યો યો પણ આવો હપ્તા ભરે ના અને મારે બરોબર કરવા પડતા હતા. તમે ભરે ને તા 1-2 હપ્તા તો મેં ભરે બાઉન્સ મારે સાહેબ મારી બૂચ મારતા હતા તો જોઈ ને હવે જો પૈસા લાવી પેલા હવે નોકરી બોકરી આપણે કરવી નહીં. અમે તને 1 દિવસ માટે બોલાવ્યો તો કોમ એમ કહી લે પકડ કો એ 20,000 રૂપિયા બરોબર. અને આપણી એક્ટિંગ ચઈ રહ્યો અરે એ તો સાચું મળી જતું પેલો તો પૈસા કોણ આલું તને આવા કોમ માટેના પૈસા આવું હો. હવે નોકરી બોકરી તો બંધ કરી દીધી 10 દિવસ થઈ ગયા બરોબર. એને ચોપડી કાગરે એનો બધો મારા ઘેર બારી મેલ્યો હો પતી ગયો ખોરે તો ચો રાગ આવવાનો
ધ્યાન નીકળી ગઈ હવે પૂછશે એનામાંથી અને આવવાનું તો આવી રીતે જ પાડવા પડે હો આવી રીતે જ પાડવા પડે શું બોલ ભાઈ શું થયું પેલું લોનનું ભાઈ હપ્તાનું લાવો હેડો બાકી હોય તો કોઈ કાલે આવવાનું નહીં પડી હું એ હો મારો રજા લગન આવી ગયો ઘરમાં પ્રસંગ આવી ગયો બરોબર લો મિલ લો હા તો ભાઈ આવતા મંગળવારે આવે બરોબર હો ને